વેલકમ બેક. સમાચાર રાજકોટથી. રાજકોટના 23મા મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયાનું નામની જાહેરાત થઈ છે. શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણિયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. રાજકોટમાં હોદ્દેદારોના નામો લીક થતા વિવાદ થયો હતો અને હવે આ નામો સામે આવી રહ્યા છે. રાજકોટના 23મા મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયાના નામની જાહેરાત થઈ છે. તો શાસક પક્ષના નેતા તરીકે હિરેન કે ખીમાણિયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. તો એક બાદ એક શહેરોના મેયર અને પદાધિકારીઓના નામની જાહેરાત થઈ રહી છે. પહેલા વડોદરા, ત્યારબાદ સુરત અને હવે રાજકોટથી આ નામો સામે આવી રહ્યા છે. રાજકોટના 23મા મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદે પરેશ પીપળિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. તો શાસક પક્ષના નેતા તરીકે હિરેન કે ખીમાણિયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. તો આ ખૂબ જ મહત્વના સમાચાર રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યા છે. રાજકોટના 23મા મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લના નામની વરણી થઈ છે. ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત થઈ છે. તો સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયાના નામની જાહેરાત થઈ છે. શાસક પક્ષના નેતા તરીકે હિરેન કે ખીમાણિયાની નામની જાહેરાત થઈ છે. તો દંડક તરીકે સંજયસિંહ રાણાના નામની વરણી થઈ છે. તો થોડી ક્ષણો પહેલા એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે જે નામો લીક થયા છે અને તેને લઈને વિવાદ પણ થયો હતો અને આ નામો બદલાય તેવી પણ શક્યતાઓ હતી અને હવે આખરે આ નામની જાહેરાત થઈ ગઈ છે. રાજકોટના 23મા મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લને પદભાર સંભાળવા માટે જવાબદારી સોંપાઈ છે. ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત થઈ છે. તો આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે પરેશ પીપળિયા. શાસક પક્ષના નેતા તરીકે હિરેન કે ખીમાણિયાના નામની જાહેરાત, દંડક તરીકે સંજયસિંહ રાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં હોદ્દેદારોના નામો લીક થયા છે તેવી વાત ફરતી થઈ હતી અને તેને લઈને જ વિવાદ પણ થયો હતો. ધારાસભ્ય ઉદય કાનગડ અને ડોક્ટર દર્શિતા શાહ પ્રમુખ માધવ દવેને લઈને શાસક પક્ષ કાર્યાલય ખાતે પણ પહોંચ્યા હતા. તો હવે રાજકોટના 23મા મેયર તરીકે પદભાર સંભાળ્યો છે ડોક્ટર નેહલ શુક્લએ. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીએ જવાબદારી લીધી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયા. કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે દીપિકા પટેલની બિનહરીફ વરણી થઈ છે. આ મહત્વના સમાચાર આણંદથી કે જ્યાં મનપાના પ્રથમ મેયર તરીકે દીપિકા પટેલની બિનહરીફ વરણી થઈ છે અને તેને લઈને જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બાદ એક શહેરોના મેયરોના નામની જાહેરાત થઈ રહી છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી જોડાયા છે. ધર્મેન્દ્ર, અનેક અટકળો હતી કે કોણ બનશે, પરંતુ બિનહરીફ વરણી થઈ છે દીપિકા પટેલની. ચોક્કસથી આણંદ મહાનગરપાલિકા બન્યાને 1.5 વર્ષ જેટલો સમય થયો. મહત્વની બાબત એ છે કે પ્રથમ વખત મહાનગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકાબેન પટેલનું નામ જાહેર થયું છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ધાભીનું નામ જાહેર થયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારનું નામ જાહેર થયું છે. મહત્વની બાબત એ છે કે સમગ્ર પ્રક્રિયા મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં યોજાઈ રહી છે, જેની અંદર કુલ 52 બેઠકોમાંથી 43 બેઠકોની ઉપર ભાજપ વિજેતા બન્યું હતી, જ્યારે 8 બેઠકોની ઉપર કોંગ્રેસ અને 1 બેઠકની ઉપર અપક્ષ વિજેતા બનતા ભાજપની બહુમતી હતી અને આજે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. રાજકોટના 23મા મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. તો ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયાના નામની જાહેરાત. અમારા સંવાદદાતા રોનક જોડાયા છે વધુ અપડેટ સાથે. રોનક, જણાવશો, થોડી ક્ષણો પહેલા એવી પણ માહિતી સામે આવી હતી કે આ તમામ નામ લીક થઈ ગયા છે.
શું લીક થયેલા નામ જ અત્યારે જાહેરાત કરવામાં આવી છે તે જ નામો છે કે જુદા છે? બિલકુલ હિરલ, સૌથી મોટો ઉલટફેર છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટના મેયર તરીકે નેહલ શુક્લાની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે ને સૌથી આ જે લીક થયેલા નામો છે તેના સિવાયના નામો આવે છે. લીક જે નામો થયા હતા, નરેન્દ્રસિંહ જાડેજા છે તેમનું નામ મેયર તરીકે આવ્યું હતું, પરંતુ સૌથી મોટો ઉલટફેર છે તે છેલ્લી ઘડીએ જોવા મળી રહ્યો છે. નેહલ શુક્લા જે છે તેમને મેયર તરીકે, રાજકોટના 23માં મેયર તરીકે તેમનું નામ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત આપણે જણાવી દઈએ કે કોર્પોરેટર તરીકેની ટિકિટ પણ નેહલ શુક્લાને નથી મળી અને જે શૈલેષ જાની છે તેની ટિકિટ કાપીને નેહલ શુક્લાને ટિકિટ આપવામાં આવી હતી અને ત્યારબાદથી લઈને મેયર બનવા સુધીની સફર છે ખૂબ મોટો ઉલટફેર છે તે કહી શકાય ને. રાજકોટનું રાજકારણ છે તેમાં પણ ખૂબ મોટો ઉલટફેર છે તે કહી શકાય, કારણ કે નેહલ શુક્લા છે ખૂબ જ ચર્ચામાં રહેલું નામ છે. ગત આખી ટર્મમાં ખૂબ જ ચર્ચામાં છે નામ રહેલું હતું. આંતરિક જુગતવાદ છે, જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, મેયર હોય, પદાધિકારીઓની સામે જ નેહલ શુક્લાએ છે તે અનેક વખત અવાજ ઉઠાવ્યો હતો અને તેને લઈને કદાચ તેમની ટિકિટ કાપવામાં આવી હોવાની વાત છે તે પણ સામે આવી હતી. પરંતુ ટિકિટ તો મળી ગઈ, કોર્પોરેટર તો બની ગયા, પરંતુ મેયર તરીકે પણ તેમનું નામ છેલ્લી ઘડીએ છે તે નક્કી કરવામાં આવ્યું છે. આપના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. થોડી જ ક્ષણોમાં સત્તાવાર રીતે છે તે જાહેરાત છે તે નેહલ શુક્લાની છે તે કરી દેવામાં આવશે. અત્યારે જે રીતના માહિતી મળી રહી છે કે છેલ્લી ઘડીએ આ ફેરફાર છે તે થયા છે. જે સંકલનની બેઠકમાં વિવાદ થયો હતો, ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ સહિતના જે નેતાઓ છે તે બહાર આવી ગયા હતા, પ્રદેશમાં ચર્ચા થઈ હતી અને છેલ્લી ઘડીએ પ્રદેશમાંથી નેહલ શુક્લનું નામ છે તે મોકલવામાં આવ્યું છે. ખૂબ જ મોટો ઉલટફેર અને નેહલ શુક્લાએ ખૂબ જ મોટો ખેલ પાડ્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે. થોડા જ ક્ષણોમાં સત્તાવાર રીતે જાહેરાત થઈ છે. ડેપ્યુટી મેયર તરીકે જે સૌથી પહેલાં ચર્ચામાં હતું, પહેલેથી જ ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી સૌથી આગળ ચાલી રહ્યા હતા અને તેમ જ થયું છે. દક્ષાબેન વસાણી લોહાણા સમાજમાંથી આવે છે. લોહાણા સમાજ ટિકિટની ફાળવણી વખતે નારાજ થયો હતો અને એટલે જ એવી શક્યતા હતી કે લોહાણા સમાજને સાચવવા માટે ડેપ્યુટી મેયર તરીકેનું પદ છે તે લોહાણા સમાજને આપવામાં આવશે ને તેવું જ થયું છે. દક્ષાબેન વસાણી છે તેમને ડેપ્યુટી મેયર છે તે બનાવવામાં આવે છે ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પણ નવું નામ છે તે આવ્યું છે. જે નામો લીક થયા હતા તેમાં દિલીપ લુણાગરિયાનું નામ આવ્યું હતું, પરંતુ જે નામ જાહેર થયા છે તેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાનું નામ છે તે સામે આવ્યું છે. તો બીજી તરફ હિરેન ખીમાણીયા છે, યુવા કોર્પોરેટર છે, તેમને શાસક પક્ષના નેતા છે તે બનાવ્યા છે ને સંજયસિંહ રાણા છે તેમને દંડક બનાવવામાં આવે છે, એટલે કે ક્ષત્રિય સમાજ છે તેમને પણ પ્રતિનિધિત્વ છે તે આપવામાં આવ્યું છે. આહિર સમાજના હિરેન ખીમાણીયા છે તેમને પણ જે છે શાસક પક્ષના નેતા છે તે બનાવવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયરના નામોમાં ખૂબ મોટો ઉલટફેર છે તે જોવા મળી રહ્યો છે. ચર્ચામાં હતા એવા એકેય નામ છે કે આવ્યા નથી ને છેલ્લી ઘડીએ નેહલ શુક્લા છે તેણે મોટો ખેલ પાડીને મેયર પદ તરીકે તેમની જાહેરાત છે તે કરવામાં આવી છે. હિરલ, બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટના 23માં મેયર બન્યા છે ડોક્ટર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી.